ગોહિલવાડમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી. સાર્વત્રિક વરસાદને પગલે ખુશીનો માહોલ સર્જાયો હતો. ધરતીપુત્રોએ સુકુનવંતી વાવડીના શ્રી ગણેશ કર્યા હતા. ભાવનગર શહેર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહેતા લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે. નિર્ધારિત સમય મર્યાદા મુજબ વર્ષ 2024નું નેતૃત્વનું ચોમાસું 10-12 દિવસ અટકેલો રહ્યા બાદ હવે આગળ વધતા ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ફરી વળ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરો તથા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો છે. ત્યારે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. ગતરોજ સારો એવો વરસાદ પડ્યા બાદ પૂરી રાત મેઘરાજાએ વિરામ પાડ્યો હતો અને આજે સવાર થતાં જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં સવારથી જ છવાયેલા રહ્યા હતા. સવારમાં ઝરમર વરસાદથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ હળવા ભારે ઝાપટા દિવસભર શરૂ રહ્યા છે. ભાવનગર શહેર સાથોસાથ જિલ્લાના મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, વલ્લભીપુર, ગારિયાધાર સહિતના તાલુકાઓમાં પણ ધીમી મેઘમહેર વરસી રહી છે, જેને પગલે ધરતીપુત્રોએ વાવણી કાર્ય માટે જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે. તાલુકા મથકની બજારોમાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં બિયારણો, જંતુનાશક દવા તેમજ ખેતઓજારોની ખરીદી કરતા નજરે ચડે છે. આગામી 4 દિવસ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.